નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ। રાજુલા શહેરમાં આવેલ બાલકૃષ્ણ વિદ્યાપીઠનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું હતું। આજે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 12 કોમર્સ સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। ત્યારે રાજુલા શહેરમાં હિંડોરણા રોડ પર આવેલ બાલકૃષ્ણ વિદ્યાપીઠનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુંદર પરિણામ આવ્યું છે। ત્યારે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા। શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યમાં આગળ વધે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 90 PR સાથે 14 વિદ્યાર્થીઓએ તથા 80 PR સાથે 27 વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ લાવ્યું છે। આ તમામ વિદ્યાર્થીઓનું સુંદર પરિણામ આવતા શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે। આ તકે શાળાના પ્રમુખ જેબીભાઈ લખણોત્રા, ટ્રસ્ટી સાદુલભાઈ લખણોત્રા તથા કાળુભાઈ લખણોત્રા, સંચાલક જયેશભાઈ રામ, મયુરભાઈ રાવલિયા, રાકેશભાઈ પટેલ સહિત સ્ટાફગણ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા। સૌથી પહેલાં બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે તેઓ ઉત્તીર્ણ થયા છે સારા માર્ક્સથી અને એમની મહેનતનું આજે એમને પરિણામ મળ્યું છે। અમારી શાળામાં શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી અને સામે વિદ્યાર્થીઓએ પણ એટલી જ તનતોડ મહેનત કરી છે, જેના કારણે આજે અમારી શાળાનું પરિણામ 96% કરતાં પણ વધારે આવ્યું છે અને 14 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ 90% ઉપર છે અને 27 વિદ્યાર્થીઓ 80% જેટલા 80% ઉપર છે, જેની અમને ખૂબ જ ખુશી છે। વિદ્યાર્થીઓ પાછળ દરેક વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી પાછળ અમારી શાળાના દરેક સ્ટાફે ધ્યાન આપ્યું છે, પર્સનલી એમને માર્ગદર્શન આપ્યું છે, જ્યાં એમની મૂંઝવણ હોય એ દૂર કરી છે અને અમે દરેક વિદ્યાર્થી પાછળ ખૂબ જ મહેનત કરીએ છીએ। મારું નામ લખનોત્રા અંકિતા છે। હું અહીં બાલકૃષ્ણમાં ધોરણ 11થી અભ્યાસ કરું છું। મારે 12માં 94.99 PR આવ્યા છે, જેના માટે હું સ્કૂલને આભારી છું। અહીંયાના પ્રમુખ શ્રી જેબીભાઈ, ટ્રસ્ટી શ્રી સાદુભાઈ, રામસર અને અહીંયાના સ્ટાફગણ અને શિક્ષકગણની હું ખૂબ ખૂબ આભારી છું। તૈયારીઓ બહુ જોરદાર હતી। અહીંયા સ્કૂલમાં બહુ માર્ગદર્શન આપવામાં આવતું હતું। અમને શું નથી આવડતું એ અમને ઘરે વારંવાર રિપીટ કરાવવામાં આવતું હતું અને જ્યાં પણ ભૂલ હોય ત્યાં અમને સમજાવવામાં આવતું હતું। અમારા દ્વારા એક નહીં પણ અનેક શિક્ષક દ્વારા અમારી ઉપર ધ્યાન રાખવામાં આવતું હતું। અમે બહુ ખુશી થાય છે કે જે ધાર્યું હતું એના કરતાં વધુ સારું પરિણામ આવ્યું છે, જેના માટે બાલકૃષ્ણ વિદ્યાપીઠની ખૂબ ખૂબ આભારી છું।